હેલો. હા મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી મમત્વ ત્યાગ એના વિશે 12 ભાવનાઓ અને 12 ભાવનામાં પણ આપણી અશુચિ ભાવના આપણે ચાલુ કરી હતી કે અશુચિમય દેહ, 7 ધાતુ અશુચિમય, સારી ચામડીથી કદાચ મઢાયેલો દેહ છે, પણ અંદરથી ખોલીને જોવામાં આવે તો જોઈ પણ ન શકાય. અથવા તો ઉંમર પ્રમાણે બાળપણનું રૂપ, યુવાપણનું રૂપ, વૃદ્ધાવસ્થાનું રૂપ, રોગમય શરીરનું રૂપ, શરીર એનું એ છે, પણ બીભત્સતા વધતી જાય છે. આવા શરીર ઉપર રાગ કરવો એ આપણી મૂર્ખામી છે. શરીરની અંદર રહેલો આત્મા કદાચ આપણને દેખાતો નથી, પણ અનુભવાય છે. એ આત્મામાં નથી અશુચિ, નથી ગંદકી, અને એમાં એટલી શુદ્ધતા છે કે એના જેવો શુદ્ધ પદાર્થ આખા વિશ્વમાં ક્યાંય નથી. આત્મા જેવો શુદ્ધ પદાર્થ આખા વિશ્વમાં ક્યાંય નથી. પણ તમારું મોહનીય કર્મ તૂટે, તમારું જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મ તૂટે, તમારો પુરુષાર્થ જાગે તો તમને આત્માની અનુભૂતિ થાય. ત્યાં સુધી આત્માની અનુભૂતિ ન થાય. શરીરની પરાધીનતાથી કદાચ શરીર સાથે રહેવું પડે, પણ પક્ષ કોનો હોય? ભાડાના મકાનમાં તમે રહેતા હો, પક્ષ કોનો હોય? ક્યારે ઘરનું મકાન થાય. ભાડાના મકાનમાં જ કાયમ રહેવાનું, પણ પક્ષ કોનો હોય? ક્યારે મારા ઘરનું મકાન થાય. એમ શરીરમાં ભલે રહેવાનું હોય, પણ ભાવ ક્યારે હોય કે હું આત્મામાં ક્યારે રહું, આત્માની અનુભૂતિ ક્યારે કરું, એવો ભાવ અશુચિમય દેહમાંથી તમે બહાર નીકળો ને તો જ તમને અનુભવાય. સાધુ જીવનમાં પણ ગોચરી પાણી પણ વાપરવાના, વિહાર પણ કરવાનો, વસ્ત્રનો કાપ પણ કાઢવાનો, વસ્ત્રનો કાપ પણ કાઢવાનો. તમે વિચાર કરો, ઉપાશ્રયમાં ઉતરવાનું પણ ખરી, માન સન્માન પણ ખરી, આદર સત્કાર પણ કરો, પણ સાધુ એ શૌચ ભાવમાં વર્તે, આત્મભાવમાં વર્તે કે આ માન સન્માન પુણ્યના યોગ્ય છે, સાધુપણાના યોગ્ય છે. આ આહાર ભૂખના કારણે લેવો પડે છે, આ પાણી તરસના કારણે લેવું પડે છે, ઉપાશ્રયમાં શરીરની સુરક્ષા માટે રહેવું પડે છે. એવું આત્મલક્ષ્ય હોય સાધુનું. સાધુનું એવું આત્મલક્ષ્ય હોય.
તો હમણાં જ આપણે વાત કરી કે આત્મા જેવો કોઈ શુદ્ધ પદાર્થ નથી, શરીર અશુચિમય છે, અને ગટરમાં કોઈ સોનાની લગડી નાખે તો તમે એને ડાયો કહો કે ગાડો કહો? આત્મા જેવા શુદ્ધાત્માને તમે સાત ધાતુમાં અશુચિમાં રોકી રાખો, ભવો ભવ એકેન્દ્રિયપણામાં પણ શરીરના ભાવમાં રોકી રાખો, પંચેન્દ્રિયપણામાં પણ શરીરના ભાવમાં રોકી રાખો, આ તો મૂર્ખતા છે. હા, આ સાત ધાતુની અપવિત્રતા કેટલી ભયંકર છે. સારામાં સારી વસ્તુ ખાઓ તો એ અપવિત્ર, સારામાં સારું સેન્ટ વગેરે વાપરો તો એ અપવિત્ર, સારામાં સારા પાણીથી સ્નાન કરો તો એ અપવિત્ર. તો આવી અપવિત્રતા ક્યારે પવિત્ર થવાની જ નથી. તો એના ઉપર રાગ શાનો? વિચાર કરજો. દીકરો દુશ્મન બનીને તમારું ઘર લૂંટી લેશે, એવું જ્યોતિષ શાસ્ત્રી કદાચ તમારા ગ્રહ માટે કહે ને તો તમે એને જંગલમાં મૂકી આવો. એ તો એક ભાવ પૂરતું છે પુણ્યશાળી, પણ આ શરીર તો અનંતા ભાવ આ સંસારમાં રખડાવે છે. તો આવા અશુચિમય દેહ ઉપર, અનંત સંસાર વધારનાર ઉપર આપણને પ્રેમ શાનો? જરા પણ નહીં પુણ્યશાળી. આ શરીરથી તો ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, શૌચતા, પવિત્રતા, બ્રહ્મચર્ય, અકિંચન આવા ઉત્તમ ગુણોને સાધવાના છે. અને એના માટે જ તમને શરીર મળ્યું છે, પણ તમે કોના માટે વાપરો? તમારા દીકરાને તમે ધંધો કરવા 50 લાખ રૂપિયા આપ, અને દીકરો એ સારામાં ઉડાવી દે, અને પછી પાછા લેવા આવે તો તમે દીકરાને શું કહો? નહીં મળે, જાઓ, હવે જાત કમાઈ કરીને ખાઓ. એમ જે શરીરથી આત્માની સાધના, મોક્ષની સાધના, આત્માની શુદ્ધતા કરવાની છે, એ શરીર દ્વારા તમે ભોગ, ઉપભોગ, રાગ, દ્વેષ, મોહ, આસક્તિ, ઉદ્ગલની પરાધીનતા, ઇન્દ્રિયોની પરાધીનતા, કસાયોની પરાધીનતામાં પરોવાઈ જાઓ તો ફરીથી આ દેહ તમને મળશે ખરો? મળશે પુણ્યશાળી? નહીં મળે. વિચાર કરો. મહિના સુંદરી કોઢિયાના કોઢરોગ મટાડી શકે એવો દેહ રાજાની સામે પણ આત્મતત્વને સ્થાપી શકે, અને કોઢિયા સાથે પરણાવે તો પરણી જાય, એ આત્માનો પક્ષ. એને એમ જ કીધું, મારા કર્મમાં સુખ ન હોય તો પિતાજી તમે આપી ન શકો, અને મારા કર્મમાં સુખ હોય તો તમે રોકો તો રોકી પણ ન શકો. બોલો કેવું આત્મતત્વ! તમે મહિના સુંદરીનો રાસ નજીકના જ કાળમાં તમે સાંભળ્યો હશે, અને એમાંથી તત્વ નિચોડ કાઢ્યું કે સત્વસમ. શ્રીપાળને જે સાત ધાતુનો દેહ મળ્યો, મહિલાને જે સાત ધાતુનો દેહ મળ્યો, ધવળ શેઠને જે સાત ધાતુનો દેહ મળ્યો, એ જ આપણને મળ્યું છે. શ્રીપાળ 10,69,000 વર્ષથી અમર છે. આપણે કેટલા વર્ષ અમર રહેશું? વિચાર કરો. શ્રીપાળે 9 ભાવમાં મોક્ષ નક્કી કર્યો, ધવળ નરકમાં ગયો. આપણે ક્યાં જવાનું? બોલો વિચાર કરો. અશુચિ ભાવનાની સાર્થકતા તમારી શું? તમે વિચારજો. તમારા ઘરમાં કોઈ કચરો નાખી જાય તો ગુસ્સો આવી જાય. તમારા ઘર આગળ કચરો નાખી જાય ને તો ગુસ્સો આવી જાય પુણ્યશાળી. તમે વિચાર કરો. અને તમારા શરીરમાં અત્તર, સુવર્ણ ભસ્મ, લોહ ભસ્મ જેવા ઉત્તમ પદાર્થો પણ અશુચિમય બનાવી દે તો એ શરીર ઉપર દ્વેષ ના આવે?
એ શરીર છોડવાનું મન ના થાય, એ શરીર ઉપરનો રાગ આપણો છૂટી ના જાય. ભલે તમે તમારા ભૌતિક પદાર્થોથી શરીરને સારું રાખવાનો પ્રયત્ન કરો, પણ વિચાર કરજો, શરીરના કારણે કોઢરોગ, રાજાના રાસનો થોડો સાર, શરીરના કારણે કોઢરોગ, શરીરના કારણે ધવળ શેઠ દરિયામાં ફેંકે, શરીરના કારણે સમુદ્ર પાર થાય, શરીરના કારણે દેવી સહાયો મળી શ્રીપાળને. આપણા શરીરના કારણે આપણને શું થયું વિચાર કરો. કોઈ ધવળ શેઠ આપણને સમુદ્રમાં ફેંકી દે તો મગરમચ્છ આપણને દરિયા કિનારે લાવી દે. કોઈ ઉત્તમ સ્ત્રી આપણા દુર્ગુણો દૂર કરી શકે? આજના કાળમાં મહિનાએ કર્યા. વિચાર કરો. આવો ઉત્તમ દેહ, ચારિત્રની સાધના કરાવે તેવો ઉત્તમ દેહ, એની અંદર આપણે માત્ર ભોગ અને ઉપભોગની પ્રાર્થના જ કરતા રહેશું તો શું થશે? વિચાર કરો. શરીરમાં સારભૂત તત્વો કયા કયા છે? પહેલા તો શરીરમાં શૌચતા છે, એની જે આસક્તિ છે ને એ તમારે છોડવાની છે. ચામડી સારી છે, આંખ નમણી છે, કાન સારા છે, દાંત ઉજળા છે, જીભ લાલ ગુમ છે, ઓઠ સારા છે, આ બધું જે તમારા મનમાં પડેલું છે ને એ કાઢી નાખો. બરાબર છે. એક નાનો બાળક હોય અને તમે એને નાનપણથી શીખવાડો કે ગધેડો એ ગધેડો નથી પણ ગાય છે, એ મોટો થાય ત્યારે ગાય જ બોલવાનો છે. સંસ્કાર એ આપ્યા છે. આપણું શરીર એક કર્મોના બંધનથી બંધાયેલું ને કર્મના ભારને ઉપાડનારું એક ગધેડો છે, પણ એને તમે ગાય માનીને અત્યારે જીવો છો. કેટલો કર્મનો ભાર એક આત્મ પ્રદેશ ઉપર અનંત અનંત કારમણ વર્ગણા ચોટેલી છે. આવા ભારને ઉપાડીને ફરતું આ શરીર, એમાંથી આપણે શું લેવાનું બોલો તો ખરા? અને અત્યાર સુધી તમે શું લીધું વિચાર કરો. આ શરીર જ્યારે મંત્ર સાધના કરે, તંત્ર સાધના કરે, યંત્ર સાધના કરે, મન વચન કાયાની એકાગ્રતાથી અશુભનો ત્યાગ કરે, પાપનો ત્યાગ કરે, દોષોનો ત્યાગ કરે, કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય એટલી તાકાત આ શરીરમાં છે અત્યારે. પણ આપણે શું કર્યું અત્યાર સુધી? અશુચિમય દેહમાં અશુભ ભાવના, પાપની આસક્તિ, દોષની આસક્તિ, રોગની ભયંકરતા હોવા છતાંય એમ જ આપણે જીવવાનું. બરાબર છે? વિચાર કરજો. આકાશમાંથી કોઈ અદ્ભુત શંખ તમારા ઘરમાં આવીને વસે તો તમને કેવો આનંદ આવે? આકાશમાંથી કોઈ આપે એની વાત, આકાશમાંથી આવે ને તમારે કેટલો આનંદ આવે. તો યાદ રાખજો, 84 ના ચક્કર રૂપી આકાશમાં મનુષ્ય દેહ રૂપી ઉત્તમ શંખ મળ્યો છે. દાનશીલ, તપ, ભાવ, 4 પ્રકારની ધર્મ આરાધના કરીને મોક્ષની સાધના કરવાની છે. એને બદલે અશુચિના કીડા બનીને હજારો જાતની ભક્ષ અભક્ષ વસ્તુઓ ખાવાની, રાત્રિ ભોજન કરવાનું, કસાયોથી પરાધીન બનવાનું, વિષયોથી પરાધીન બનવાનું, આવું કામ આપણાથી થાય? વિચાર કરજો. આપણો દીકરો આપણને કાઢી મૂકે તો આપણને કેટલું દુઃખ લાગે. એમ આપણું શરીર મમણ શેઠની જેમ 7મી નરકે, કંડરીક મુનિની જેમ 7મી નરકે,
શુભુ મને બ્રહ્મદત્ત ચક્રવર્તીની જેમ 7મી નરકે મોકલે તો આપણને સારું લાગે? સારું લાગે? બોલો. પુણ્યશાળી 5 ઇન્દ્રિયની પરિપૂર્ણતા મળી છે. તત્વનું શ્રવણ કરવા માટે સુંદર કાન મળ્યા, તત્વનો નિર્ણય કરવા માટે સુંદર બુદ્ધિ મળી, સદગુરુ મળ્યા. હવે તમે શરીરનો શું ઉપયોગ કરશો? હવે શરીર દ્વારા તમે શું કરશો? વિચાર કરો. એટલે જીવનમાં હિંસા, ચોરી, જૂઠ, અસત્ય, અબ્રહ્મચર્ય, મનના અશુદ્ધ પરિણામો, ભગવાનના વચનોથી વિરુદ્ધ ચાલવું, પરહિત ન કરવું, સ્વાર્થ સાધવું, વૈરાગ્ય ન ધારણ કરવું, આ બધું તો આપણા દોષો છે. એને આપણે કાઢવા છે. સૌથી મોટો આપણો પ્રમાદ નામનો દોષ છે. પછી ધર્મ કરશું, કાલે કરશું, હજી તો જિંદગીમાં, પાછલી જિંદગીમાં ધર્મ કરશું. બરાબર છે? યાદ રાખજો, પ્રમાદ આપણને ક્યાં લાવીને મુક્ષી કહેવાય નહીં. એક ભાઈને દીક્ષા લેવાની હતી કે આવતી સાલ દીક્ષા લેશું. પરિણામ એ આવ્યું કે 3 મહિના પછી લકવા થઈ ગયો, બેડ રેસ્ટ થઈ ગયા, દીક્ષા ન લઈ શક્યા. વિચાર કરો, આવું શરીરનું પરિણામ. આવા તો સેંકડો દાખલા છે, સેંકડો દાખલા છે. બરાબર છે? એટલે જ્યાં સુધી શરીર નિરોગી છે ત્યાં સુધી આત્મ સાધના, ધર્મ સાધના કરી લો. પછી જ્યારે પરાધીનતા આવશે ને, ત્યારે આપણે કઈ નહીં કરી શકીએ. વિચાર કરજો. વસ્તુપાલ, તેજપાલ, જગડુશા, પેથળશા, ભામાશા, આ બધાએ ધર્મ સાધના કરેલી. અશુચિમય દેહ આપણા જેવો જ હતો. એમની પાસે શું હતું કે આવું કરી શક્યા? તો કે યાદ રાખજો, જેઠ મહિનાના તાપમાં બરાબર ગરમી લાગી હોય, પરસેવે રેપઝેપ થઈ ગયા હોય પ્રવાસ કરીને, તરસ પણ બરાબર નહીં લાગી હોય, અને એમાં જળાશય મળી જાય, તળાવ મળી જાય તો શું થાય? આનંદ આવી જાય. હજી પાણી નથી પીધું, સ્નાન પણ નથી કર્યું, જળાશય દેખ્યું ને આનંદ આવી ગયો. નાયો, પાણી પીધું, વૃક્ષ નીચે થાક ઉતાર્યો, કેટલો આનંદ આવે. પછી યાદ રાખજો, આ કાળમાં કર્મની ગરમી અને દોષોની કહેવાય ને ભૂખ તરસ, આ બધું જ આપણા શરીરને અવ્યવસ્થા સર્જી નાખી છે. પણ આગમ રૂપી જળાશય મળી જાય ને, જ્ઞાન રૂપી જળાશય મળી જાય ને, તો તમે બચી જાઓ. તો જુઓ, પુંડરીક સ્વામી, ગૌતમ સ્વામી, ભદ્રબાહુ સ્વામી, સ્થૂલભદ્રજી, આગમરૂપી જળાશય મળ્યો તો આજ દેહથી નામ અમર કરી ગયા, નામ અમર કરી ગયા. બરાબર? તો પુણ્યશાળી, આપણને પણ આગમરૂપી જળાશય મળ્યું છે, અને એ જળાશયમાં આપણે સ્નાન કરવાનું છે, જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે, જીન કથિત ધર્મની આરાધના સાધના કરવાની છે, દોષોને તજવાના છે, અને અસાર એવી ભૌગોલિક નાશવંત પદાર્થો રૂપ વસ્તુઓ એનો રાગ કરવાનો નથી, કોઈના ઉપર દ્વેષ કરવાનો નથી, મોહ પણ કરવાનો નથી, અને જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા આગમરૂપી જળાશયમાં તમારે સ્નાન કરવું છે. બધા રોગો મટી જશે. કયા રોગો? કર્મના રોગો મટી જશે, વિષયોના રોગો મટી જશે, કસાયોના રોગો મટી જશે, શરીરનું બંધન મટી જશે, આત્મા શુદ્ધ બની જશે. તો આવી અશુચિ ભાવના આપણા મનમાં ભાવીને શરીર ઉપરનું મમત્વ દૂર કરો. અને શરીર ઉપરનું મમત્વ દૂર થશે
શરીર ઉપરનું મમત્વ દૂર થશે તો આ પદાર્થો ઉપરનું, આ જગત ઉપરનું, સોનું ચાંદી હીરા માણેક મોતી ઉપરનું, પરિવાર ઉપરનું, પૈસા ને પ્રતિષ્ઠા ઉપરનું, પ્રસિદ્ધિ ઉપરનું બધાનું મમત્વ છૂટી જશે. બધાનું મમત્વ છૂટી જશે પુણ્યશાળી. તો યાદ રાખજો, આપણા જીવનમાં શરીરનો રાગ પેલો છોડવાનો. શરીર સાચવો પણ ધર્મ માટે. દીકરાને મોટો કરો, ડાયો કરો, ભણાવી ગણાવીને હોશિયાર કરો, પણ શાના માટે? એની જવાબદારી એ ઉઠાવી શકે અને ભવિષ્ય આપણી વૃદ્ધાવસ્થામાં આપણને સાચવી શકે. આટલું તો તમે સમજો જ છો. એમ આ શરીર દ્વારા આત્માની સિદ્ધિ મળી શકે અને ભવિષ્ય આત્મા શરીરથી જ મુક્ત બની જાય, એના માટે આ શરીર મળ્યું છે. એના માટે આ શરીર મળ્યું છે પુણ્યશાળી. ભગવાને કહ્યું છે કે જીનવાણી શ્રવણ બધું કામ છોડ. બધું કામ છોડીને જીન શ્રવણ કરો. ભાગતા ચોરે, રોહિણીયા ચોરે પ્રભુની વાણી સાંભળીને અભયકુમારના સકંજામાંથી મુક્ત થઈ ગયો. અભયકુમારના સકંજામાંથી જંબુ સ્વામીની વાણી સાંભળી અને 500 ચોરપણું છોડી દીધું, સાવકારપણું પણ છોડી દીધું, સાધુપણું સ્વીકારી. પ્રભુના એક ગણધર જંગલમાં વિહાર કરતા હતા અને 500 ચોર મળ્યા. પાર્શ્વનાથ પ્રભુના ગણધર, અને ગણધરની વાણી સાંભળી અને 500 ચોર દીક્ષિત થઈ ગયા. 500 ચોર દીક્ષિત થઈ ગયા. વિચાર કરો. ઋષભદેવના 98 દીકરા ભરત મહારાજા રાજ્ય લેવા માટે પ્રયત્ન કરતા હતા. પ્રભુ પાસે ગયા અને પ્રભુની વાણી સાંભળી 98 દીક્ષિત થઈ ગયા. બોલો, આપણા જીવનમાં જીનવાણી સાંભળવાનો આ સમય તમને મળ્યો છે અને તમે જીનવાણી સાંભળી પણ રહ્યા છો, બરાબર. અને જીનવાણીનું જીવનમાં આદર કરતા રહો પુણ્યશાળી, આદર કરતા. આ જીનવાણી જો તમને જીવનમાં મળી જાય ને તો ચિંતામણી રત્ન, કલ્પ વૃક્ષ, પારસમણી, ઈચ્છાધારી, ઈચ્છાને પૂર્ણ કરનાર મણી, એના કરતા પણ કિંમતી જીનવાણી છે. એક શબ્દ સાંભળવા મળે તો તમે તરી જાઓ. તમને ઘણીવાર પ્રેરણા કરીએ છીએ કે જીનવાણી સાંભળવા માટે સમય કાઢો. ઉપાશ્રયમાં ત્યાગી ગુરુ ભગવંતના મુખમાંથી નીકળતી જીનવાણી એ અમારા જેવા પંડિતોના મુખમાંથી, શિક્ષકોના મુખમાંથી, અધ્યાપકોના મુખમાંથી નીકળતી વાણી જે તે પ્રભુની વાણી છે. પણ અમે રાગદ્વેષમાં બેઠેલા છીએ, મોહથી પરાજિત છીએ. જ્યારે એ તો વૈરાગી છે, એમના શબ્દોની અસર જોરદાર થાય. એટલે પરદેશની અંદર તો આ સૌભાગ્ય બહુ કમ છે, પણ ભારતમાં જીવનમાં જીનવાણી સાંભળવા માટે તમને કહું, કેટલા દૂર જઈ શકો તમે? કેટલા દૂર જઈ શકો? ભાભરથી સુઈગામ લગભગ 27-28 કિલોમીટર દૂર. અને 14 નું પ્રતિક્રમણ કરાવનાર કોઈ નહીં. તમે વિચાર કરો, એ 28 કિલોમીટર બસમાં આવે, ભાભર આવીને 14 નું પ્રતિક્રમણ કરે, રાત્રે બોર્ડિંગમાં રોકાય, સવારમાં પાછા સુઈગામ જાય. એક પ્રતિક્રમણ કરવા માટે
28 જવાના, 28 આવવાના, આખી રાત બોર્ડિંગમાં ઊંઘવાનું, કેટલો ભાવ હશે વિચાર કરો પુણ્યશાળી. અત્યારે તો આપણને ઠેર ઠેર ઉપાશ્રય, ઠેર ઠેર સાધુ ભગવંતો, ઠેર ઠેર પંડિતો, ઠેર ઠેર અધ્યાપકો, ઠેર ઠેર શ્રાવકો પ્રતિક્રમણ કરાવનારા મળ્યા, પણ આપણે કરી નથી શકતા. આપણી કરી નથી શકતા. વિચાર કરજો. તો જે શરીરથી ધર્મ ધ્યાન થાય, જે શરીરથી શુક્લ ધ્યાન થાય, જે શરીરથી વિષય કસાયો દબાય, જે શરીરથી પૂતગલની પરાધીનતા છૂટે, જે શરીરથી રાગ દ્વેષ તૂટે, જે શરીરથી મોહ છૂટે, અને જે શરીર ઉપર 24 તીર્થંકરોની પ્રસન્નતા મળે. બોલો છો ને, તીર્થેરા મે પશ્યંતુ, તીર્થંકર ભગવંતો મારા ઉપર પ્રસન્ન થાઓ, સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, સિદ્ધ ભગવંતો મને મોક્ષ આપો. એ આ શરીર, દેવતાઓને નહીં, આ શરીરમાં પુણ્યશાળી. હવે આ શરીરને કેવું ઘડવું છે. ગઈ વખતે તમને દાખલો આપ્યો તો, કુંભારને ત્યાં ઘડા એક જ રીતે તૈયાર થાય, પણ દારૂડિયો દારૂ ભરે અને દૂધવાળો દૂધ ભરે. એમ આ સંસારમાં આપણને શરીર મળ્યું છે, વિષય કસાયનો દારૂ ભરવો છે કે જ્ઞાન દર્શન ચારિત્રનું દૂધ ભરવું છે, એ આપણા હાથમાં છે. તો મૂળ વાત ઉપર આપણે આવી જઈએ કે અશુચિમય એવો આ દેહ, અશુચિના કારણે, બરાબર છે, તમને ખબર છે કે શરીર દુર્ગંધમય છે, શરીર દગાબાજ છે, શરીર દુષ્ટ માણસ જેવું છે, શરીર કાચી માટીનો પિંડ છે, શરીર અશુચિનો બોધ કરાવનારું છે. આવા કેટલાય દોષ તમને શરૂઆતમાં બતાવ્યા હતા. તો હવે આવા શરીર ઉપરનો આપણો રાગ છૂટી જાય. સનત કુમાર ચક્રવર્તીને રોગો થઈ ગયા તો સંયમ લઈ લીધો. વેગવતી સાધ્વીને સાધુ જીવનમાં સંસારનો રાગ જાગ્યો, સંયમ વેચી નાખ્યું. 5 પાંડવોની પત્ની બની દ્રૌપદી, 5 પતિની પત્ની બની. બોલો વિચાર કરજો, શરીરનો રાગ જાગે ત્યારે બધું ખતમ. કંડરીક મુનિએ 1000 વર્ષનું ચારિત્ર પાડ્યું અને 1 અઠવાડિયાના શરીરનો રાગ 7મી નરકે લઈ ગયો. કુરુડ અને ઉત્કુરુડ મુનિના શરીરનો રાગ 6ઠી નરકે લઈ ગયા. તો શરીરમાં આપણો રાગ ઓછો થાય. આવા અશુચિમય દેહમાં આપણે પૂર્ણપણે તત્વથી નિર્ણય લઈને આ 7 ધાતુથી 7 રાજ ચડી જવાય ને સિદ્ધ શિલામાં પહોંચી જવાય. એવી 7 ધાતુથી 7 રાજ નીચે ઉતરી 7મી નરકમાં પણ જવાય. ક્યાં જવું છે? આપણા હાથમાં છે. ક્યાં જવું છે એ આપણા હાથમાં છે. પુણ્યશાળી. તો આવી અશુચિ ભાવના દ્વારા આપણા શરીરનું મમત્વ છૂટે. અને ખબર છે, મમત્વ છૂટે એટલે જ મોક્ષનો માર્ગ સિદ્ધ થાય. જ્યારે ભાવનાઓની શરૂઆત કરી ત્યારે પહેલો જ શબ્દ યોગશાસ્ત્રમાં મૂક્યો હતો કે મમત્વના ત્યાગ માટે 12 ભાવનાઓ. તો અશુચિ ભાવના અહીંયા પૂર્ણ થાય છે. હવે આશ્રવ ભાવના આપણે ચાલુ કરીએ છીએ. આશ્રવ, બારી બારણા ખુલ્લા હોય એટલે કચરો આવે, પ્રકાશે આવે ને હવાય આવે. પણ તમે યાદ રાખજો, બારી બારણા ખુલ્લા રાખીને તમે ઈચ્છતા નથી કે કચરો આવે, પ્રકાશ આવે ને હવા આવે. એ જ ઈચ્છો છો. કચરો ઈચ્છતા નથી, પણ કચરો આવી જાય છે. અને કચરો આવે તો કાઢી નાખો છો. સંઘરતા નથી. સાંજ સુધી ડોલમાં ભરીને નીચે નાખી આવો છો તમે. કચરો સંઘરતા નથી. પણ
આપણા જીવરૂપી સરોવરમાં કર્મના આશ્રમની નીક અને કર્મનું પાણી સતત આયા જ કરે, આયા જ કરે, આયા જ કરે. હું અહીં બેઠો છું ને, મને 8 કર્મો બંધાય અત્યારે, 7 તો સતત બંધાયા જ કરે. મને આ જ્ઞાન આપતા આપતા કોઈ વાર રાગ થાય, કોઈ વાર દ્વેષ થાય, કોઈ વાર મોહ થાય, કોઈ વાર અહંકાર આવી જાય, કોઈ વાર અભિમાન આવી જાય, તો હું પણ અશુભ કર્મ બાંધું, હું પણ અશુભ કર્મ બાંધું. પણ પરોપકાર, નિસ્વાર્થ, પરમાર્થ વૃત્તિ, પ્રભુનું જ્ઞાન છે ને મારે આપવાનું છે. મને દલાલ બનાવ્યો છે, આપવાનું જ. સામે પક્ષે આપણે નિરપેક્ષ રહેવાનું છે, નિરપેક્ષ રહેવાનું. અપેક્ષા નથી, અપેક્ષા નથી. જ્ઞાનનું દાન સુવર્ણ દાન, તમે યાદ રાખજો. ચારિત્ર દાન, કોઈને દીક્ષા આપો, ચારિત્ર દાન. સાધુ થયા અને સેંકડો શિષ્યોને દીક્ષા આપો, એ ચારિત્ર. અભયદાન, પાંજરાપોળ ખોલી અભયદાન આપ્યું, જીવોને બચાવ્યા, અભયદાન આપ્યું, શિકારીઓને અહિંસક બનાવ્યા, અભયદાન આપ્યું. આ બધા સત્કાર્યો જ છે. પણ આ બધા કરતા સૌથી મોટું સત્કાર્ય જ્ઞાનદાન છે. સૌથી મોટું સત્કાર્ય જ્ઞાનદાન છે. જ્ઞાનદાન ન હોય તો આ સત્કાર્યો જ ન થાય, સત્કાર્યો જ ન થાય. શિકારીને હિંસક બનાવો એવું સત્કાર્ય ન થાય. જુઠ્ઠું બોલવાનો ત્યાગ કરવો એવું સત્કાર્ય ન થાય. તો વિચાર કરો, જુઠ્ઠું ન બોલવું એવું સત્કાર્ય ન થાય. પણ જ્ઞાનદાન હોય તો ચોક્કસ થાય. તો જ્ઞાનદાન એ જ્ઞાન પ્રાપ્તિ કરો તો આપી શકો ને, જ્ઞાન પ્રાપ્તિ કરો તો તમે આપી શકો ને. આજે આપણી જ્ઞાન પ્રાપ્તિનો પુરુષાર્થ કેટલો? તો જ્ઞાન નથી એટલે કર્મનો આશ્રવ થાય છે. કેટલો થાય છે ખબર છે? એક આંખના પલકારામાં અનંત અનંત કાર્મણ વર્ગણા આત્મા ઉપર ચોટતી જાય છે. એક આંખના પલકારામાં અનંત અનંત કાર્મણ વર્ગણા આત્મા સાથે ચોટતી જાય છે. હવે એમાં જો તમારો તપ, ત્યાગ, પચખાણ, અપ્રમત ભાવ, વૈરાગ્ય, આ બધા ગુણો ન હોય ને તો ઓર કર્મ બંધ થાય, ઓર કર્મ બંધ થાય. પણ આ બધા ગુણો હોય, કર્મ નિર્જરા થાય, કર્મ નિર્જરા થાય. બરાબર? એક તો જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા કર્મની નિર્જરા કરવી, એ આ આશ્રવ ભાવનામાં આપણે સમજવાનું છે. પુણ્યશાળી કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ, આ 5 કારણો તત્વાર્થના આધારે છે. કર્મગ્રંથના આધારે 4 કારણો છે. આ 4 કારણો દ્વારા કર્મનો આશ્રવ થયા જ કરે છે. આત્માને ન ઓળખવો અને શરીરના પક્ષમાં બેસીને જીવન ચલાવવું એ મિથ્યાત્વ, એ મિથ્યાત્વ. દોષોનો, અવગુણોનો, પાપોનો ત્યાગ ન કરવો
એ અવિરત. ક્રોધ, માન, માયા, લોભ એનાથી પરાધીન થઈને જીવન જીવવું એ કસાય. અને કાલે ધર્મ કરશું પછી ધર્મ કરશું એ પ્રમાદ. અને મન વચન કાયાની જે શક્તિ છે એ શક્તિને ગોપવીને શરીરના પક્ષમાં બેસીને જે વાતાવરણ ઊભું કરવું એ કર્મના આશ્રવો છે. કર્મના આશ્રવ છે. તમે વિચાર કરજો, આવા કર્મના આશ્રવો આપણને ભયંકરમાં ભયંકર પરિસ્થિતિમાં મૂકી દે છે. 1000 વર્ષનું ચારિત્ર અને 7 દિવસની અવિરતિ ભોજનની અને કંડરીક મુનિ 7મી નરકે જાય એવો કર્માશ્રવ. મમ્મણ શેઠે તેલ ચોળા કાંઈ પણ ખાધા નહીં, પણ અવિરતિ પચખાણ વિનાનું જીવન અને મરીને 7મી નરકે જાય. અવિરતિ. પછી મને સમજાવજો. અવિરતિ વિચાર કરો. હવે આવી અવિરતિ આપણને કેટલા કાળથી લાગુ પડી છે? એકેન્દ્રિયમાં, બેઇન્દ્રિયમાં, તેઇન્દ્રિયમાં, ચૌરિન્દ્રિયમાં, પંચેન્દ્રિયમાં, દેવમાં, નારકમાં અને તિર્યંચમાં બધે જ અવિરતિ. એક જ મનુષ્ય ગતિ એવી છે કે જ્યાં તમે વીરતિમાં આવી શકો, પચખાણ કરી શકો. પણ પચખાણ કરવાની ભાવના કરી. વધારાના પાપો છોડો એકવાર, કે જે પાપો આપણે કરવાના જ નથી એ પાપો તો છોડો. તમે તમારા જીવનમાં કતલખાનું ચાલુ કરવાના છો? તમે તમારા જીવનમાં માંસાહારનો વેપાર કરવાના છો? તમે તમારા જીવનમાં દારૂનો વેપાર કરવાના છો? તમે તમારા જીવનમાં જુગાર રમવાના છો? તમે તમારા જીવનમાં વેશ્યાગમન કરવાના છો? તમે એવું જૂઠાણું બોલીને રાષ્ટ્રદ્રોહ, રાજ્યદ્રોહ કરવાના છો? તો આવા પાપોને તો એકવાર પચખાણ કરી લો, કે રાષ્ટ્રદ્રોહ ન કરવો, રાજદ્રોહ ન કરવો, વિશ્વાસઘાત ન કરવો. એ તો તમે છોડી શકો છો, પણ પ્રમાદ અને અવિરતિ તમારી પાછળ એવી પડી છે કે તમને પચખાણ ના કરવા દે. રાજકથા, દેશકથા, ભક્ત કથા, સ્ત્રી કથા, આ કથાઓ આપણે કરીએ છીએ, પણ લિમિટેડ. આખા દિવસમાં આ 4 કથાઓ ભેગી કરો ને તો 2 કલાક ન થાય. 2 કલાક ન થાય. પણ પચખાણ નથી કે 2 કલાકથી વધારે મારે આ 4 કથાઓ ન કરવી. એટલે અવિરતિ આપણા ઉપર તૂટી પડી છે. અને તમને ખબર છે, અનરાધાર વરસાદ વરસે ને, પહાડોના પથ્થરો તૂટી જાય, મકાનો તણાઈ જાય, એમ તમે પચખાણ વિનાનું જીવન જીવો ને, એટલે તમારા આત્માના જે અંદર થોડા ઘણા ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા વગેરે ગુણો છે, દયા, કરુણા, અહિંસા વગેરે જે ગુણો છે, બરાબર, એ ગુણો પણ ખેંચાઈ જાય. એક રાજા એક મિત્રના પક્ષમાં બેસીને એક જ વાર જૂઠું બોલ્યા અને વર્ષોથી દેવતાની સહાયથી સિંહાસન ઉપર અધર બેઠેલા, દેવતાના સિંહાસન પર બેઠેલા, એક વાર જૂઠું બોલ્યા ને દેવતાએ લાફો મારીને પછાડી દીધા, મરીને નરકમાં ગયા. એક વાર જૂઠું બોલ્યા. મને મળ્યું નહીં, એટલે મળ્યું નહીં. મેં કીધું આનું સારું છે લેવા ગયો, એમાંય ના આવ્યું. પછી આમાંય ના છે. બરાબર. તો વિચાર કરજો, એક વાર જૂઠું બોલવાથી આ પરિણામ આવે તો આપણા કર્મના આશ્રવો કેવા હશે? વિચાર કરો. પેલું તો બોલવું જ નહીં, અને બોલવું પડે તો નિષ્પક્ષ બોલો. જુઠ્ઠું તો બોલવું જ નહીં. સાચું બોલવાનો અધિકાર પણ યોગ્ય જીવને છે, મને તમને નહીં. સત્યની પરુપણા કરવાનો અધિકાર યોગ્ય જીવને છે, જ્ઞાનીને છે.
આપણા બધાને કહે કે અમે સત્ય બોલીએ. હા, સત્ય કોને કહેવાય ખબર છે? સત્ય કોને કહેવાય? તમે વિચારજો. હું જ્યારે ગોળ ખાતો હોઉં અને બીજાને ગોળનો ત્યાગનું પચખાણ આપું ત્યારે સત્ય કે અસત્ય? સત્ય કે અસત્ય? બોલો. હું જ્યારે રાત્રિ ભોજન કરતો હોઉં અને બીજાને રાત્રિ ભોજનના ત્યાગના પચખાણ આપું તો બીજા શું સમજે કે આ હીરાભાઈ તો કાયમ માટે રાત્રિ ભોજન ત્યાગ કરતા છે, તો જ આપણને પચખાણ આપતા હોય. હવે કદાચ હું રાત્રિ ભોજન કરતો હોઉં ને એ બધાએ પચખાણ લીધું અને કોઈક વખત મને જોઈ ગયા તો કેવો વિશ્વાસઘાત થાય. તમે વિચાર કરો, કેવો વિશ્વાસઘાત થાય. એટલે જીવનમાં ક્યારેય પણ પચખાણ વિનાનું જીવન ના હોય. પચખાણ વિનાનું જીવન ના હોય. અવિરતીએ આપણને એવા ગમરોળ્યા છે કે 1000 વર્ષ ચારિત્ર પાળ્યા પછી 7 દિવસની અવિરતી કંડરીક મુનિને જો 7મી નરકે મોકલી દે તો આપણી તો કાયમી અવિરતી છે. કોઈ પચખાણ છે જ નહીં. કોઈ પચખાણ છે નહીં. બોલો. તો મિથ્યાત્વ, શરીરના પક્ષમાં બેસવું, સુદેવ સુગુરુ સુધર્મને ન માનવા, આત્માને ભૂલી જવો, આત્માને બાજુમાં બેસાડીને જ સંસારના કામો કરવા, આત્માના ગુણો અને ગુણવત્તા ન વધારવા, આ બધું મિથ્યાત્વ છે. અને પચખાણ વિનાનું જીવન. પુણ્યશાળી, તમે તો કેટલા પચખાણ કરી શકો છો. તમને એક દાખલો આપો કે સવારમાં બ્રશ 5 મિનિટ કરો, સાંજે કરો, 10 મિનિટ થાય. પુણ્યશાળી, આખા દિવસમાં થઈને તમે 10 મિનિટ જ બ્રશ કરો છો. મહિનાની કેટલી મિનિટ થઈ? 300 મિનિટ થઈ. મહિનાની 300 મિનિટ થઈ તો 300 મિનિટના કલાક કેટલા થયા? 5 કલાક થયા. 12 મહિનાના કેટલા કલાક થયા? 60 કલાક થયા. 60 કલાકના કેટલા દિવસ થયા? 2.5 દિવસ થયા. આખા વર્ષમાં તમે 2.5 દિવસ જ બ્રશ કરો છો. 357 દિવસ બ્રશ કરતા જ નથી. તો પાપનો કાળ વધારે છે કે પાપ વિનાનો કાળ વધારે છે? બોલો. મને તમને સમજાવું એક પચખાણ સમજાવું તમને. પાપનો કાળ વધારે કે પાપના વગરનો કાળ વધારે? 357 દિવસ તમે બ્રશ કરતા જ નથી. પાપનો કાળ ઓછો છે. કેટલો? 2.5 દિવસનો. અને પાપ વિનાનો કાળ અધિક છે. હવે તમે એક ધારણા કરી કે સરેરાશ દરરોજની 5 મિનિટ સવારે અને 5 મિનિટ સાંજે 10 મિનિટ બ્રશ કરવું તો તમને 357 દિવસ બ્રશ નહીં કરવાનું પુણ્ય બંધાય. બોલો, બંધાય કે ના બંધાય? પણ તમે પચખાણ નહીં કરી શકો. એકી સાથે શરીર ઉપર 2 જોડી કપડા નહીં પહેરી શકો. કોઈ પણ તમને પચખાણ કરું કે એકી સાથે શરીર ઉપર 2 જોડી કપડા પહેરવા નહીં. બોલો. તમે તમારા સંગ્રહમાં પુરુષ તરીકે 20 જોડી, 30 જોડી, 40 જોડી, 50 જોડી કપડા રાખશો, એનાથી વધારે નહીં રાખો. પણ પચખાણ કરો તમે. પાર્લામાં એક ભાઈ છે, કેવો ધર્મ પામ્યા છે. એપ્રિલ મહિનામાં 1 તારીખ નક્કી કરી છે. એ જ દિવસે પેન્ટ, શર્ટ, ગંજી, જાંગિયા, બંડી, હાથ રૂમાલ, નેપકિન પહેરવાના કપડા એક જ દિવસ ખરીદવાના. 359 દિવસ ખરીદવાના જ નહીં. પાર્લામાં ભાઈ છે. ધન્યવાદ, એમને નમસ્કાર. તમારે પચખાણ ખરું ભાઈ? તમારે પચખાણ ખરું કે મહિનામાં 1 દિવસ, 12 મહિનામાં 12 દિવસ, વધુમાં વધુ એનાથી વધારે કપડા નહીં ખરીદવા? પચખાણ કરો. અવિરતીમાંથી બચી જશો.
હવે એક ભાઈને 359 દિવસ ક્યારે કોઈ કપડા ખરીદવાનું પાપ નહીં લાગે, બજારમાં જવાનું પાપ નહીં લાગે, નહીં લાગે. આવા કેટલાય પછખાણો તમે સહજ સ્વભાવે કરી શકો છો. ઘરે રહો ત્યારે ઓફિસ કે બિઝનેસ નો ત્યાગ, ઓફિસે કે બિઝનેસ કરતા હોય ત્યારે ઘરનો ત્યાગ કરો. એક ત્યાગનો લાભ તો તમે ઉઠાવો. 2 ગાડી છે, એક જ ગાડીમાં બેસવાના છો, તો જે ગાડીમાં બેસવું એના સિવાય બાકીની ગાડીનો ત્યાગ. આવા કેટલાય વ્યવહારિક પછખાણો તો તમે કરી શકો છો. અવિરતિમાંથી બહાર નીકળો ભાઈ, નકે આ કર્મની વર્ષા ધોધમાર વરસાદ જેવી છે. પહાડોને તોડી નાખશે, મકાનોને ભ્રષ્ટ કરી નાખશે, રાચ રચીલું ખેંચાઈ જશે અને મીઠું પાણી સમુદ્રમાં જઈને ખારું થઈ જશે. શુભ કર્મો પણ અશુભ કર્મો થઈ જશે કર્મના આશ્રમથી. આવા પછખાણ તમે કરી શકો. મહિનામાં એક જ વાર વાળ કપાવવાના આવે મોટા ભાગે, અને 12 મહિનામાં 30 વાર જ કપડા ધોવાના આવે. તમે વિચાર કરજો, આ તો તમને દરરોજ કપડા ધોતા હો તો મહિનામાં 30 વાર જ કપડા ધોવાના આવે, અને એમાંય દરરોજનો 1 કલાક કે 2 કલાક આવે તમારે ધોવાનું, એનાથી તો વધારે આવવાના નથી. તો તમે નિયમ કેમ નથી લેતા કે દરરોજના 2 કલાક કપડા ધોવાના, મહિનાના 60 કલાક, 12 મહિનામાં 11 મહિના કપડા ધોતા નથી. 12 મહિનામાં 11 મહિના કપડા ધોતા નથી. એ પછખાણથી તમને વીરતીનો લાભ મળે, કર્મનો આશ્રવ અટકી જાય. કર્મનો આશ્રવ અટકી જાય. પુણ્યશાળી પ્રભુની પૂજા કરવી સહેલી છે, સામયિક કરવું સહેલું છે, 28 ને 28 કરવા સહેલા છે, પણ વીણી વીણીને પાપોને ઓછા કરવા એ પુરુષાર્થ આપણો ઓછો છે. ઓછો છે. વિચાર કરવો, કર્મનો આશ્રવ કેટલી બધી આવી પ્રવૃત્તિ છે કે તમે વિના કારણે કર્મનો બંધ કરો છો. એકી સાથે 2 ફોરેનમાં જવાના નથી. એકી સાથે જ્યારે ઇન્ડિયામાં હોય ત્યારે અમેરિકામાં નથી, અમેરિકામાં હોય ત્યારે જાપાનમાં નથી, જાપાનમાં હોય ત્યારે ઇન્ડિયામાં નથી. તમે ત્યાગ કરો. જે દેશમાં હોઉં એ સિવાયના બાકીના દેશનો ત્યાગ, એવું તો પછખાણ કરી શકો ને પુણ્યશાળી, કરી શકો ને. તો આવી અવિરતિથી આવા કેટલાય પાપો આપણા અટકી જશે. કેટલા પાપો અટકી જશે બોલો? તો વધારાના પાપો છોડો, આવશ્યક પાપો છોડો, જરૂરિયાતના પાપો છોડો, અને શોખના પાપો છોડો. પછખાણ આનું જ કરવાનું છે. શોખના પાપો છોડો. બોલો, અત્યારે કેટલો શોખ વધ્યો છે તમારા બધાનો. લેટેસ્ટમાં લેટેસ્ટ વસ્તુ વાપરવી, લેટેસ્ટમાં લેટેસ્ટ યંત્ર વાપરવું, લેટેસ્ટમાં લેટેસ્ટ વસ્તુ દુનિયાને બતાવવી કે મારી પાસે આવી વસ્તુ છે. વિચાર કરજો, જે દીકરો આપણને ઘરની બહાર કાઢે એ દીકરા પ્રત્યે આપણને પ્રેમ હોય. જે પાપના સાધનો, જે યંત્રવાદ આપણા પુણ્યનો નાશ કરીને આપણને નરક ગતિમાં મોકલે, એવા પાપના સાધન બીજાને બતાવો, બીજાને કહો કે મારી પાસે આવા સાધનો છે, તો તમે ક્યાં જશો પુણ્યશાળી? ક્યાં જશો? આ કર્મના આશ્રમને બંધ કરો, રોકી રાખો. આજથી જ શાંતિથી બેઠા બેઠા આ પછખાણ જોઈ લે કે આ બધા પછખાણ આપણાથી થઈ શકે એવા છે. એટલા તો તમે પદાર્થોનો ત્યાગ કરો પુણ્યશાળી. દરરોજનું 1 કિલોથી વધારે ખાવાના નથી, 5 લીટરથી વધારે પાણી પીવાના નથી. એટલું તો પછખાણ કરો કે 5 લીટરથી વધારે પાણી પીવું નહીં, અને 1 કિલોથી વધારે ખાવું નહીં. બોલો, તમે પછખાણ કરી શકો એમ છો? અને ખાઈ જુઓ 1 કિલો, ખબર પડે તમને. નથી ખાઈ શકતા તમે, બોલો. પ્રવાહી 5 લીટર તમે ના પી શકો, પછી શેરડીનો રસ પીઓ, દાડમનો જ્યુસ પીઓ, ગમે તે પીઓ, 5 લીટર ના પી શકો. તમે પછખાણ કરી શકો એમ છો, પણ નહીં કરો. અવિરતિનો મારો એટલો બધો જોરદાર છે કે પછખાણ કરવા જતા પહેલા જ આ શરીર અને આ મન તને કહેશે કે આમાં શું છે, જવા દે ને. પછખાણ નહીં કરે તો તું નરકમાં નથી જવાનો, પછખાણ નહીં કરે તો ચાલશે, તું ક્યાં સાધુ છે, તું તો સંસારી છે ને, એટલે રહેવા દે. આ જ ભાવથી આપણે પછખાણ નથી કરતા. આ જ ભાવથી આપણે પછખાણ નથી કરતા.
આ અવિરતિ. 5 અવ્રત. તમે વિચાર કરો, જીવ હિંસા આપણે એક ઇન્દ્રિયની કરીએ, 2 ઇન્દ્રિયની કરીએ, 3 ઇન્દ્રિયની કરીએ, 4 ઇન્દ્રિયની કદાચ થોડી ઘણી જીવ હિંસા થાય, પણ પંચેન્દ્રિયની જીવ હિંસા તો કરતા જ નથી ને. એમાં નારકોની તો હિંસા કરવાના જ નથી, દેવતાઓની હિંસા કરવાના જ નથી. ત્યાગને તમારે પછાણ છે કે દેવતાઓની હિંસા નહીં કરવી, નારકોની હિંસા નહીં કરવી, તમારે ત્યાગ કરો. તિર્યંચોની પણ હિંસા તમે કરવાના નથી, કોઈ સાપને મારી નાખવાના નથી, સિંહને મારવાના નથી, વાઘને ચીરી નાખવાના નથી. તમે વિચાર કરો, જંગલી પશુઓની હિંસા ન કરવી, તમે પછાણ ન કરી શકો એમ. જળચર જીવો, લાખો કરોડો માછલા, કાચબા, જળઝુંડ વગેરે જીવો, તમારી તાકાત નથી કે એકને પણ તમે હણી શકો. તો એ જળચર જીવો, આકાશમાં ઉડતા પક્ષીઓ, જેની તમે તાકાત જ નથી, તમે એને હણી શકો, પણ પછાણ નથી, પાપ લાગી જાય છે. તો આવા પણ પછાણ કરતા શીખો. પુણ્યશાળી, નિરાંતે બેસીને પછાણ કરી લેજો. પુણ્ય બચાવો, પુણ્ય જ કામ આવશે આગળ. આ પાપ તો આપણને દુર્ગતિમાં લઈ જશે. કેવું પાપ તમને વિચાર. એક ક્રોધનું પાપ, પૂર્વ કરોડ વર્ષ ચારિત્ર પાળનાર મુનિવરને ચંડ કૌશિક બનાવી દીધા. એક માનનું પાપ, અભિમાનનું પાપ, રાવણને લંકા નાશ કરાવવાનું નિમિત્ત બની. એક રૂકમી સાધ્વી, માયાનું પાપ 1,00,000 ભવ સંસારમાં રખડાવી દીધા. એક લોભનું પાપ, મમ્મણ શેઠને 7મી નરકમાં પહોંચાડી દીધા. આપણે કોઈ કસાયનું પાપ નથી, એક પણ કસાયનું પાપ આપણને નથી ને પુણ્યશાળી. તમે એક વિચાર કરજો, એક થિયરી બતાવું છું તમને. 7 અબજ માનવી આ સંસારમાં છે. એમાંથી તમારા સગા, વાલા, સ્નેહી, મિત્રજન તરીકે 100-200 માણસ જ છે. બાકીના સાથે તમારે કોઈ વ્યવહાર જ નથી, સંબંધ પણ નથી. હવે આ 200 માણસમાં પણ તમારા નજીકના તો 20-25 માણસો જ છે, અને એમના ઉપર જ કસાય થાય છે, એમના ઉપર જ ક્રોધમાન માયા લોભ થાય છે. તો તમે એક પછાણ કરી શકો ને કે મારા નજીકમાં આવતા 100-200 માણસ સિવાય બાકીના 7 અબજ માણસોને મારે ક્યારે ક્રોધ નહીં કરવો, માન નહીં કરવી, માયા નહીં કરવી, લોભ નહીં કરવો, રાગ નહીં કરવો, દ્વેષ નહીં કરવો, મોહ નહીં કરવો. કરી શકો ને પછાણ? કરી શકો ને પછાણ? પુણ્યશાળી, કસાયોની પરાધીનતામાંથી છૂટવું છે ને, તો તમે કસાયો કરો. કેટલા કરો? ચાલો. પણ આ કસાયોએ ચંડાળ ચોકડીએ ક્રોધમાન માયા લોભે કેટલું લૂંટી લીધું ભાઈ, કેટલું લૂંટી લીધું. આ 4 દ્રષ્ટાંત ઉપરથી તમને સમજાશે કે કેટલું લૂંટાઈ ગયું. પૂર્વ કરોડ વર્ષનું ચારિત્ર લૂંટાઈ ગયું. દેવતાઓ અધિષ્ઠિત એવો રાવણ, સારી લંકા જળીને સાફ થઈ ગઈ. માયા કપટ કરનાર રૂકમી સાધ્વી 1,00,000 ભવ સંસારમાં રખડી. વિચાર કરજો, 1,00,000 ભવ એટલે આ એક ભવમાં કેટલી તકલીફો પડે. પાપ કરીને 1,00,000 ભવ રખડી, પુણ્ય કરીને નહીં, પાપ કરીને 1,00,000 ભવ રખડી. તો કયા ભવમાં સુખ મળે? કયા ભવમાં સુખ મળે? એ લોભ સંજ્ઞા શુભમને, બ્રહ્મદત્ત ચક્રવર્તીને, મમણ શેઠને, આ બધા જીવો જુઓ, નંદ રાજા, આ બધા લોભના કારણે નરકમાં પહોંચી ગયા. નરકમાં પહોંચી ગયા. કસાયોની પરાધીનતામાંથી મુક્ત બનો. બસ પુણ્યશાળી, કસાયો આવવા જ ન જોઈએ, અવિરતિ જોઈએ જ નહીં. અને મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ. તમે વિચાર કરજો, તમારી માલિકીની 3 જ વસ્તુ છે અત્યારે, બીજું કાંઈ જ તમારી માલિકીનું નથી. કોઈ તમારી માલિકીનું કાંઈ જ નથી. એક મન, વચન, કાયા તમારી માલિકીના છે.
તમે એમ માનો કે આ ઘર મારું છે, ધરતીકંપ થયો ને પડી જાય, તમે કઈ ના કરી શકો. તમે કહો મારો સારો બિઝનેસ ચાલે છે અને યુદ્ધના ભણકારા ભાગે અફઘાનિસ્તાન, આજે તમે વિચાર કરો, હમાસ, ઇઝરાયલ, શું તમારા ધંધા ચાલુ છે એમના? તમે વિચાર કરો, બહાર નીકળવાનો પણ ભય છે, બહાર નીકળવાનું પણ ભય છે. તમારી માલિકીની 3 જ વસ્તુ, મન, વચન અને કાયા. તમારે જ્યારે બોલવું હોય ત્યારે તમે બોલી શકો, અને જે બોલવું હોય એ બોલી શકો, જે વિચારવું એ વિચારી શકો, કોઈનો કંટ્રોલ નહીં. અને કાયાથી જે કરવું એ તમે કરી શકો, કોઈ તમારા ઉપર કંટ્રોલ નથી, કર્મ સત્તા સિવાય. બોલો. પણ તમારે પછખાણ કરવું કે મનમાં અશુભ વિચાર કરવા જ નહીં. અને 2 વખત પહેલા તમને સમજાવ્યું હતું કે હું ક્યારે સાધુ થઈશ, હું છકાય જીવની ક્યારે રક્ષા કરીશ, એ ઊંચામાં ઊંચો વિચાર. અનુષ્ઠાનો ક્યારે કરીશ, એ મધ્યમ કક્ષાનો વિચાર. દોષોનો ક્યારે ત્યાગ કરીશ, એ જઘન્ય કક્ષાનો વિચાર. આવા વિચાર તમારા મનથી તમે કરી શકો એમ છો? મન પણ તમારો કંટ્રોલ છે. વચન બરાબર છે. આપણા મુખમાંથી શબ્દ બાણ થઈને ન નીકળે, શબ્દ મંત્ર થઈને નીકળે. આપણા શબ્દની કિંમત કેટલી? કેટલી કિંમત ભાઈ? બોલો, કેટલી કિંમત આપણા શબ્દની? કેટલી કિંમત? તમે કેટલી આંકો છો તમારા શબ્દની કિંમત? બરાબર. તમારી પવિત્રતા હોય ને તો તમારા શબ્દનું મૂલ્ય પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ ઉપદ્રવ ન કરી શકે, એટલી તમારા શબ્દની તાકાત છે. તમારામાં પવિત્રતા, તમારામાં વિચાર કરો તો આપણા શબ્દનું મૂલ્ય આપણે કેટલું સમજ્યા? ઉપસમ, વિવેક અને સંવર 3 શબ્દો બોલ્યા અને ચીલાથી સાધનામાં લાગી ગયો. વીરામોરા ગચ્છકી ઉતરો અને ગચ્છકુમાલ કેવળ જ્ઞાન પામી ગયા. અરે હા, બરાબર. તો વિચાર કરજો, બાહુબલી કેવળ જ્ઞાન પામી ગયા. તો મનથી વિચાર કરજો, આપણા શબ્દનું મૂલ્ય કેટલું? આંધળાના છોકરા આંધળા, એ દ્રૌપદીના શબ્દોથી મહાભારતની રચના થઈ. અને પિતાના વચનથી રામ 14 વર્ષ વનવાસ પહોંચી ગયા તો રામાયણની રચના થઈ. આપણા શબ્દનું મૂલ્ય કેટલું? આપણા શબ્દનું મૂલ્ય કેટલું? એક વેપારી ન્યાય અને નીતિમત્તાથી વેપાર કરે, આખા ગામમાં ભગવાનના મંદિર લોકો જાય કે ન જાય, પણ વેપારીના દર્શન કરવા જાય. સાંભળો બરાબર, અજૈન શાસ્ત્રનું દ્રષ્ટાંત છે. કાંઈ પણ નિમિત્તે વેપારીની દુકાન પાસેથી નીકળે અને વેપારીના દર્શન કરીને ખેડૂત ખેતર ખેડવા જાય, વેપારી વેપાર કરવા જાય, માણસો પોતાના ધંધે લાગે, પણ એ વેપારીના દર્શન કરે. બોલો, ભગવાનના દર્શન કે વેપારીના દર્શન? એકવાર દુષ્કાળ પડ્યો, યજ્ઞો કરાવ્યા, બ્રાહ્મણોએ મંત્રો બોલ્યા, મંત્રોના જાપ કર્યા, પણ વરસાદ ના વરસ્યો. આખા ગામના નગરના માણસો ભેગા થઈને વેપારી પાસે ગયા અને વેપારીને કીધું કે તમે એમ બોલો કે આકાશમાંથી વરસાદ વરસો તો 100% વરસશે, 100% વરસશે. હવે વેપારીને શું કરવું? વેપારીને શું કરવું? વેપારી પણ ભગવાનને માનતો હતો. ભગવાનનું મૂલ્ય ઘટે નહીં અને માણસોની ઈચ્છા પણ પૂરી થાય, એવો વચ્ચેનો માર્ગ વેપારીએ કાઢ્યો. 2 ત્રાજવા ઉપર હાથ મૂક્યા અને ત્રાજવાને કીધું કે તમારી સામે બેસીને મેં અન્યાય અનીતિ ન કરી હોય અને ન્યાય અને નીતિમત્તાથી મેં ધંધો કર્યો હોય તો હે ત્રાજવા દેવ, તમે આ લોકોની ઈચ્છા પૂરી કરો. બોલો, કોના ઉપર દોડ્યો? અને ખરેખર આટલું બોલ્યા પછી આકાશમાં કાળા ડિબંગ વાદળા આવી ગયા. કઈ ન દેખાયો એવો વરસાદ વરસવા લાગ્યો. લોકો ઘરે જતા જતા પલળી ગયા.
અનરાધાર વરસાદ વરસ્યો, આ શબ્દનું મૂલ્ય, આ શબ્દનું મૂલ્ય વિચાર કરો. કોઢિયાઓનો કોઢ રોગ મટી જાઓ, સિદ્ધ ચક્રની આરાધના કરનાર મહિલા શ્રીપાદ અને કોઢ રોગ 700 કોઢિયાઓનો મટી ગયો. આ શબ્દનું મૂલ્ય, આ શબ્દનું, આપણા શબ્દનું મૂલ્ય કેટલું? એક વાર પણ આપણો શબ્દ મૂલ્યવાન બને અને કોઈના માટે તારનારો બને, ડુબાડનારો નહીં, મારનારો નહીં, હણનારો નહીં, નુકસાન કરનારો નહીં, કુટુંબ, સમાજ, દેશ, રાષ્ટ્ર વિરોધી શબ્દ આપણા મુખમાંથી નીકળે નહીં. હે, ભગવાનને કંઠે પૂજા કરો ત્યારે તમે શું બોલો? 16 પ્રહર પ્રભુ દેશના કંઠે વિવર વર્તુલ, મધુર ધ્વનિ સુર નર સુણે, તેણે ગળે તિલક અમૂલ. મધુર અવાજ દેવતા અને મનુષ્યો સાંભળે. બોલો, આપણે કંઠે પૂજા કર્યા પછી પ્રતિજ્ઞા કરીને આવીએ ને કે આપણા મધુર શબ્દો આપણો પરિવાર સાંભળે, આપણા મધુર શબ્દો આપણો પડોશી સાંભળે, આપણા મધુર શબ્દો આખું ગામ સાંભળે, આપણા મધુર શબ્દો પશુ અને પંખી પણ સાંભળે. સાંભળે ને? સાંભળે? બોલો. આવું આપણી માલિકીનું મન, આવી આપણી માલિકીનું વચન અને આપણી કાયા. ગચ્છકુમાલને આગ આવી ગઈ તો કાયાથી ચલાયમાન ન થયા. કંધક મુનિની ચામડી ચીરાઈ ગઈ, મહેતારજ મુનિનું માથું ફાટી ગયું, પણ ચલાયમાન ન થયા. એ કાયા ઉપરનું પ્રભુત્વ આપણું છે, આપણું પોતાનું છે. તો આવું મન, આવું વચન અને આવું કાયા ઉપરનું પ્રભુત્વ હોય તો કર્મનો આશ્રવ ન થાય, કર્મની નિર્જરા થાય. પણ આપણે તો પ્રભુત્વ છે જ નહીં કાંઈ. આપણા શરીરનું પ્રભુત્વ કેટલું? બોલો, આપણા શરીરનું પ્રભુત્વ કેટલું? આપણો પરિવાર પણ આપણા શરીરનું પ્રભુત્વ સ્વીકારે ખરા? સ્વીકારે? બોલો. આપણા જીવનને પવિત્ર બનાવો, આપણા મન વચન કાયા ત્રણેય પવિત્ર બની જાય અને પરમાર્થ અને પરોપકાર કરે, આત્માનું હિત થઈ જાય, અનેક આત્માઓ ધર્મના માર્ગે વળી જાય, ધર્મના માર્ગે વળી જાય. મારા જીવનમાં તમને કહું, પરમાર્થ વૃત્તિ તો મારા બાપ દાદાઓથી ચાલી આવતી હતી. મારા ફાધર, એમના ફાધર પરમાર્થ વૃત્તિ વાળા હતા. એ સંસ્કાર મારામાં પણ આવ્યા અને એ પરમાર્થ વૃત્તિથી આ જગતમાં અશક્યને પણ શક્ય કરી. અશક્ય હતું જે કોઈ મારા માટે, એ પણ શક્ય બન્યું છે. અને બીજાઓને માટે પણ અશક્ય હોય ને, પણ એક જ શબ્દ કહી દઉં કે તમે આમ કરજો તો એમના માટે પણ શક્ય બની જાય. તમે વિચાર કરજો, આપણા જીવનનું મૂલ્ય આપણે સમજશું ને તો આ કર્મનો આશ્રવ અટકી જશે. બાકી તો તમે વિચાર કરજો, અત્યારે કર્મનો આશ્રવ કેટલો થાય છે. હજી મનની અવિરતિ તમારી કેટલી છે, તમે મનથી વિચાર કરજો. 12 અવ્રત છે તમારી પાસે, 5 મહાવ્રતના તો અવ્રત છે, પણ 12 વ્રતમાંથી એકે વ્રત નથી. 12 ભાવનામાંથી એકે ભાવના નથી. 12 પ્રકારના સારા વિચારોમાંથી એકે સારો વિચાર નથી. અને 12 પ્રકારના તપમાંથી એક પણ પ્રકારનો તપ નથી. તમે વિચાર કરજો કેટલો કર્મનો આશ્રવ થતો હશે, કેવો કર્મનો આશ્રવ થતો હશે. ઢગલા બંધ, ઢગલા બંધ. યાદ રાખજો, મમત્વ છે ને શરીર ઉપરનું, ત્યાં સુધી આશ્રવ આપવાનો જ. શરીર ઉપરનું મમત્વ છોડો, શરીરનો રાગ છોડો, શરીરને સાચવો પણ ધર્મ માટે, ધર્મ માટે સાચવો. માણસ પૈસા કમાય ને પણ લિમિટેડ હોય, પણ પૈસા કમાય ને તો શાના માટે રાખે? ભવિષ્ય રોગ થાય, વૃદ્ધાવસ્થા આવે ત્યારે કમાણી નથી થવાની, તો એ ટાઈમે પૈસા કામ આવે, એના માટે પૈસા કમાય છે. એવી રીતે આપણા જીવનમાં આપણે પુણ્ય કમાવું છે, મોક્ષ માટે કામ આવે એટલા માટે. બરાબર છે? કર્મબંધ 4 પ્રકારે: પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ.
ઢગલા બંધ. પ્રકૃતિ એટલે સ્વભાવ. આપણા સ્વભાવના આપણે માલિક. કોણ માલિક? આપણા સ્વભાવનું કોઈ માલિક જ નથી. તમે વિચાર કરજો. ધનરૂપી સંપત્તિ સંગ્રહવા માટે તમે માલિક છો. એની સુરક્ષા માટે લોક છે તમારી પાસે, પણ તમારા સ્વભાવના તમે માલિક નથી. તમારા સ્વભાવ પર લોક નથી. તમારા સ્વભાવ પર લોક છે. ક્યારે પણ પ્રભાવમાં જતો રહે, ક્યારે પણ મોહમાં જતો રહે, ક્યારે પણ વિષય કસાયમાં જતો રહે. તમારો સ્વભાવ તમારો રહે જ નહીં. પ્રકૃતિ, સ્થિતિ, કર્મનો કાળ કેટલો છે? તમે મનથી વિચાર કરો. 70 કોટા કોટી સાગરોપમ જેટલો કર્મનો કાળ આપણા પાસે પડ્યો છે. હવે આમાંથી મુક્ત થવું હોય ને તો 70 સેકન્ડ પણ ના લાગે. પ્રભુએ એવો આપણને આરાધના સાધના બતાવી છે ને, 70 કોટા કોટી સાગરોપમ કર્મ પણ 70 સેકન્ડમાં ખલાસ થઈ જાય. તો વિચાર કરો. બરાબર? આટલી તાકાત આપણા મન વચન કાયામાં પડેલી છે. ઘણી વાર લોકોને એમ થાય કે સાહેબ તમે એમ કહો છો કે આ કર્મ કર્મ, પણ કર્મ આવે ક્યાંથી? તમને દેખાતા જ નથી ને, પણ આયા કરે છે. અંદર પેડેલા છે અને બધા ઢગલા બંધ આવે છે. કર્મ દેખાતું નથી, પણ તમારા વૃત્તિ, તમારી પ્રવૃત્તિ, તમારો આચાર, તમારો વ્યવહાર, તમારા સંબંધો, તમારા ભાવો એ કર્મને લાવે. એ કર્મને લાવે. કર્મને લાવે. કેવા કર્મોને લાવે? તમે મનથી વિચાર કરજો. એક દીકરો બાપને કહે છે, કે મોટો થઈશ ને તમને દુઃખ નહીં પડવા દઉં અને તમને સુખમાં રાખીશ. આવો ઊંચો વિચાર એક દીકરાનો. હજી તો બહુ મોટો નથી, થોડો સમજણો છે, પણ આવો વિચાર હતો. હવે એ દીકરાને કયો કર્મનો આશ્રવ થાય? તમે વિચાર કરો. માતા પિતાની ભક્તિ એ શુભ કર્મનો આશ્રવ થાય. અને કેવો આશ્રવ થાય એ તમારે આગળ આવશે, કે માતાની ભક્તિ કરવાથી કયો કર્મનો આશ્રવ થાય અને કેવો થાય. પિતાની ભક્તિ કરવાથી કેવો મોક્ષ થઈ જાય, એ તમે મનથી વિચાર કરજો. તો કર્મ પૂતગલો 14 રાજલોકમાં વ્યાપ્ત છે. અને તમે અહીં બેઠા બેઠા અનુત્તર વિમાન અને 7મી નરકના પૂતગલો તમે બાંધો છો તમારી વિચારધારાથી. તમારી વિચારધારા. અત્યારે તમને મનમાં ભાવ આવે કે મમણ શેઠ ભલે 7મીમાં ગયો, સાલા કોઈને ખાવા ના આપ્યું, રત્નના બળદ બનાવ્યા અને ક્યાં મૂકીને ગયો, કોઈને કઈ કીધું જ નહીં, એટલે તમને 7મી નરકના દળિયા અહીં બેઠા બેઠા બંધાય. એક ગોશાળા એ પ્રભુ ઉપર તેજો લેસ્યા છોડી અને પરિસરમાં તમે બેઠા બેઠા વિચાર કરો, સાલો ગોશાળો કેવો, પ્રભુ ઉપર તેજો લેસ્યા છોડી પ્રભુને બાળી નાખ્યા, 6 મહિના લોહીના ઝાડા કરી નાખ્યા. તમે આ વિચાર કરો ને, એટલે તમે 7મી નરકના દળિયામાં જ દો. તમે 7મી નરકના. એટલે પરિસરમાં કેવી રીતે જાવું, વાખ્યાન સાંભળવા કેટલી ગંભીરતાથી જાવું અને ત્યાં ગયા પછી કેવી ગંભીરતા દાખવવી એ શીખીને જાવું. નહીતર તો કલ્પસૂત્રમાં એવા પણ દ્રષ્ટાંતો આવે છે કે જેમાં તમારા કસાયો વધી જાય, તમારા વિષયો વધી જાય, તમારો રાગ વધી જાય, તમારો દ્વેષ વધી જાય, તમારો મોહ વધી જાય. અંદર શાંતિનાથ, કુંતુનાથ, અરનાથ ચક્રવર્તી હતા, 6 ખંડના અધિપતિ હતા. તમારા મનમાં વિચાર આવે કે આપણે પણ ચક્રવર્તી થઈને પછી મોક્ષે જવું છે, તરત જ વિચાર આવી જશે તમને. આ રાગ, આ દ્વેષ, આ મોહ એ કલ્પસૂત્ર સાંભળતા પહેલી યોગ્યતા કેળવવી પડે કે ગમે તેવી લાલચ આવે તો કલ્પસૂત્રમાં કોઈને લાલચ, લોભ નહીં લગાડવું. ગમે તેવા રાગના પરિણામ આવે તો આપણે રાગ નહીં કરવો.
ગમે તેવા દ્વેષ અને મોહના પરિણામ આવે પણ આપણે નહીં કરવાનું. આપણી કલ્પસૂત્ર સાંભળીને આત્માને શુદ્ધ કરવો છે, એવો ભાવ કેળવવો પડશે પુણ્યશાળી. એના સિવાય આપણું ઠેકાણું નહીં પડે. તો આશ્રવ ભાવના કર્મ પૂતગલ ક્યાંથી આવે છે એ સુધી આપણે કર્યું. હવે આપણે આગળ આવતા શુક્રવારે બરાબર, અરે આવતા શનિવારે મિચ્છામી દુક્કડમ શનિવાર મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ કહેવાય તો મિચ્છામી દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ. અનુમોદના સાતામાં રહેજો. પ્રણામ સર. પ્રણામ ગુરુજી, સર. તમારે જો પ્રણામ સર. પ્રણામ પુણ્યશાળી બધાને પ્રણામ હો. બહુ સરસ. હા, પ્રણામ સર. હાજી હાજી હાજી. સર આને બાધા આપજો. સર આ નિયમ લેવડાવજો. શું નિયમ લેવાનો આ બધા માટે? એક દિવસ બુક લઈને લખાવી દેજો સર. મને કહેજો. આપશે ભાઈ. નહીં આપે અવાજ બહુ